નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 9 શીખીશું. સૌપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ, રકમને સમજવાની કોશિશ કરીએ. આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનો શો પીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેમી હોય તો શો પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. અહીંયા આ રીતના એક નળાકાર લાકડું છે, એની અંદર બંને બાજુ પૂંચીને અંદર ખાડા જેવી રચના, અર્ધગોલક જેવી રચના કરવામાં આવે છે. આપણે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. અહીંયા આપણે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનો સૂત્ર ઉપયોગ થશે અને બે અર્ધગોલક છે, તો અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનો જે સૂત્ર છે એનો ઉપયોગ થશે. ટોટલ આમ 3 સપાટીઓ છે, પણ બે અર્ધગોલક છે અને એક નળાકાર છે. સૌપ્રથમ જે વિગત આપી છે એ લખી દઈએ. ખૂબ સરળ દાખલો છે, પૂરેપૂરું ધ્યાન આપજો. r બરાબર આપણને સીધી ત્રિજ્યા આપેલી છે આ વખતે, તો લખી દઈએ 3.5. હવે આનો પોઈન્ટ દૂર કરીને થોડુંક સાદું રૂપ આપી દઈએ. 35 દશાંશ પોઈન્ટની જગ્યાએ એટલે પોઈન્ટ પછી એક અંશ એટલે શૂન્ય આવશે. 5 સીધા 35, 5 દુ 10, 5 5 ઉડી જશે. અંશમાં વધ્યા 7, છેદમાં વધ્યા 2, 7 દ્વિતીયાંશ સેમી. નળાકારની ઊંચાઈ h આપણને આપેલી છે 10 સેમી. અને હવે 100 પીસનું કુલ પૃષ્ઠફળ. સો પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એનું સૂત્ર સીધું લખીએ 2πrh. નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πrh. અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે 2πr વર્ગ. પણ આપણી પાસે બે અર્ધગોલક છે એટલે પહેલા 2 વડે ગુણીએ પછી સૂત્ર લખીએ 2 ગુણ્યા 2πr વર્ગ. હવે કિંમતો મૂકીએ, પહેલા જે વસ્તુ સામાન્ય નીકળે એવી છે એ કાઢી દઈએ. તો 2πr બહાર નીકળશે. કૌંસમાં અહીંયા 2πr બહાર આવી ગયા એટલે એક h વધશે. અહીંથી 2πr બહાર આવી ગયા એટલે 2 વધશે. r વર્ગમાંથી એક r બહાર આવી ગયો છે તો એક r વધશે. બરાબર છે. હવે બધી કિંમતો મૂકીએ તો અહીંયા 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા r આપણી પાસે 7 દ્વિતીયાંશ છે, 7/2. કૌંસની અંદર h બરાબર 10 છે વત્તા 2 ગુણ્યા r બરાબર 7 દ્વિતીયાંશ. 2 ઉડી જશે, 7 ઉડી જશે. આ બે અંશમાં છે, આ બે છેદમાં છે, 2 ઉડી જશે તો 22. કૌંસમાં અહીંયા 10 વધ્યા છે, અહીંયા 7 વધ્યા છે. 22 ગુણ્યા 10 ને 7 17. કૌંસનું સાદું રૂપ પહેલું આપવાનું. 17 દુ 34, 34 નો ચોગડો વધ્યા 3, 17 દુ 34, 34 ને 3 37, 374 સેમી વર્ગ. બરાબર છે. તો આ રીતે દાખલો ગણી શકાય. ખૂબ જ સરળ દાખલો હતો વિદ્યાર્થી મિત્રો. આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર શરૂઆતના 1 થી 8 દાખલા છે. સ્વાધ્યાય 12.1 ના 1 થી 8 દાખલા પ્લેલિસ્ટની અંદર મુકાઈ ગયા છે, જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. અને હવે આના પછી આપણે સ્વાધ્યાય 12.2 જે ઘનફળ વિશે છે એનો આપણે અભ્યાસ કરીશું, એના દાખલા શીખીશું. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.